જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। જો મિત્રો આપણે કંટોલિયા ગામ દ્વારકાધીશ એન્જિનિયરિંગ અમિતભાઈ પહોંચ્યા એને ત્યાં, અને આપણે સનેડામાં ડબલ ઓફરની વીણી બનાવે છે, તો આપણે એનું કામકાજ જોવા આવ્યા છીએ। દાતા, દાઢા, વીણી, લોઢિયા, વાવેતરના, વખીડાના અને સનેડો પણ બનાવે છે। એના માટે આ ડબલ ઓફરની વીણી છે અને એનું આવી રીતનું કામકાજ છે આ બધું, જો તમે જોઈ શકો। અને આ આપણે એ વાવણીના દાંતાને આપણે આગળનો વિડીયો મોકલેલો હતો ને, એ આવી રીતનો જો આ દાંતો આપણો ફિટ થાય છે અને આ રીતના દાંડવા સડી જાય કમ્પ્લેટ ટૂંકા, માનવાનું કે લગભગ 1.5 ફૂટનું દાંડવું અહીં આવે છે। એટલે અહીંયાથી વધારાના બી આપણે મગફળીના જે બી હોય ને એનો અહીંયા ઢીગલો પણ ના થાય નીચે, અને એટલાકમાં જ થોડાકમાં ટૂંકામાં જ અહીંથી હાલતું ત્યાં ભેગું બી અહીં પડી જાય, એટલે વધારે હાલતું થાય ત્યાં ખાલું ના પડે અને ઊભું રહીએ ત્યાં ઢીગલો ના થાય, એના માટેની આ સિસ્ટમ કરેલી છે ટૂંકા દાંડવાની ડબલ વીણી। અને આના ભાવતાલની વાત આમાં ફોન નંબર આપું છું, એમાં કરી લેજો એનો શું ભાવ પડે છે અને શું કેટલામાં થાય છે। પણ તમે જોઈ શકો આ બધું કામકાજ એકદમ ફ્રી છે। આ વીજી હા, એક આંગળી ફરે ને એટલું બધું ફ્રી કામકાજ છે આનું, બરાબર। જો તમે જોઈ શકો, નાનો છોકરો હોય ને તો ફેરવી શકે ને આ વીજી આવી રીતના રોટરી ફરે છે। અને પેટીના હેન્ડલ પણ જો એકદમ એસએસના કટાવાનું નામ ને આખા પ્યોર એસએસના, અને આમાં તમારે ક્યાંય કાટ લાગવાનું ટેન્શન જ ન મળે। આ જો જૂના સનેડામાં વીણી ફિટ કરી છે અને હજી આગળ પણ ઉપર નવા લોઢિયાને એવું બનાવે છે, આપણે એનો પર રિવ્યૂ લઈ। તો આપણે અમિતભાઈ જો આગળ જારીનો માપ સાઈડ કરે છે અને આ નવો લોટિયો બનાવેલો છે, આ બનાવેલો છે, એક આગળનો બનાવેલો છે। ને દાંતાને દાઢાને બનાવવા માટે આપણે આમાં અમિતભાઈના નંબર નાખ્યો, કોન્ટેક નંબર ભાવતાલ આ તે પૂછી લેજો। અને આપણે કટોલિયા ગામ છે ભાણવડ તાલુકાનું અને દેવભૂમિ દ્વારકા જિલ્લો। અને આવા મિની ટ્રેક્ટર અને સનેડાના લોઢિયા બનાવે છે, દાંતા, દાઢા અને એવું બધું બનાવે છે। જો આપણે એડજસ્ટ થાય એવો દાઢો છે, ઊંચા નીચો થાય એવો આ દાઢો, આ દાઢાને આપણે જેટલો ઊંચા નીચો કરવો એટલો થાય છે। આ દાઢો તમારા જેટલો ઊંચા નીચો કરવો એટલો થઈ શકે એનાથી, અને આ જગ્યાએ આપણે ચોરસ લોઢિયો લાગી જાય અને જો આવી રીતના ફિટ થાય છે। અહીંયા ફિટ થઈ જાય છે અને આગળ એક પાટલો આવી જાય, એટલે